वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथाः ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय, कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। भक्ति निधि એવું થાય। હા, વિઘને ભૈરા સુખ સારો સાધનજી કરતા મૂંઝાય છે શુદ્ધ સંતના મનજી તે કેમ કરી શકે જાણો એ જનજી તેને ઉપર છે અનંત વિઘનજી। નિષ્કુળાન સ્વામી મંડાણ કેવું કર્યું જો, ધ્રુજાવી નાખે એવું મંડાણ છે, બધાય માથે આવ્યું જો। મુમુક્ષુ હોય ને, વિઘને ભૈરા સુખ સારું સાધનજી, સાધન કરનારા છે સાધુ હોય। અમારી માથે આવ્યું કડી હમણાં સમજાવું એ શું છે, વિચાર કરતા કરી દીધા। પછી હું કીધું કરતા મૂંઝાય છે શુદ્ધ સંતના મનજી, જે વિશુદ્ધ જેનું મન છે, ફળની પ્રાપ્તિ તો કાંઈ નથી, તો કરવાથી ફાયદો શું? સંતોના મન મૂંઝાણા, કારણ કે ઋષિ મુનિઓએ તપ કરી કરીને શરીરને સૂકવી નાખ્યા, કઠોર સાધના કરી, ગહનમાં ગહન સાધના કરી, ફળ કાંઈ નહીં। પછી કીધું તે કેમ કરી શકે જાણો જતનજી, પ્રયત્ન કેમ કરે છે, યત્ન કેમ કરે, જતન કેમ કરે, એને સાચવે કેમ, એમ કરીને પછી કે જેને ઉપર છે અનંત વિઘનજી, સુખ માટે તો સાધન કરે છે, ફળ નથી। કેટલી સરસ મજાની કડી લખી। હવે બધાના પ્રમાણો આપશે, સત્ય પ્રમાણ, જરા એક ખોટું નથી।
એને કહેવાય મંડાણ. વિઘન વિવિધ ભાતના રહ્યા સાધન પરસ મોહ. સુરય સુરઈ છે પાડવા પ્રેમી કામ ક્રોધ લોભ મોહ. અનંત ભાતના સાધનો છે. કોઈ બી સાધન કરે એમાં વિઘન તો છે ને છે. હવે કોઈ એમ કે છે એ પાડે કોણ? દેવતાઓ, અસુરો. અંદરો અંદર ઈર્ષા થાય. તપ કરનારાને અંદરો અંદર ઈર્ષા થાય. મંદિર કરનારાને અંદરો અરે સમયો કરનારા હોય તેનાથી હું સમયો મોટો કરું. અરે એને કર્યો હું મારી કીર્તિ વધારું. હા, એવું નહીં કે આમાંથી વિઘન છે. બધી ઈચ્છા હોય. તમે કોઈ બી સાધન લ્યો એમાં વિઘ્ન તો છે જ. તમારે ગ્રસ્ત અને મકાન સારું કર્યું હોય તો લઈને હું એનાથી મકાન સારું કરું. તમારે સાધુને સમયો કર્યો હોય અરે માણસો હું ભેરા કરું. કીર્તિ માટે જે કરે છે એને છોડવું પડે. એ વાત આવે. હું કીર્તિ માટે કરું છું મારે છોડવું પડે. તમે આ ભગવાન માટે ભગવાનના ભક્ત માટે કર્યું તો છોડવું પડતું નથી. ગમે તેવો હોય આ શાસ્ત્રો કહે જ છે. ગમે એવું પ્રમાણ હોય તોય વિદ્વાન હોય તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. આમાં જ છે. હા, તમે વિચારજો. ઉડતા પક્ષીને પાડે એવા સમર્થ હતા. કોઈ કાઢે નહીં તો પણ એને નીકળવું પડે. પોતાને જ અંતરમાં એમ થાય કેમ મારે જીવવું. પછી આપણે વિચારીએ હારે કેમ નીકળી ગયા. આમ કીર્તિ માટે કર્યું હોય છોડવું જ પડે. હું હોઉં કે તમે હો, કીર્તિ માટે છોડવું પડે. પ્રમાણ આપે છે. જપતા જાપ બાપ આપણે પ્રહલાદજીને પીડા કરી. સત્ય રાખતા હરિચંદ્ર શિબી નર મૃગ દળ ન બેઠા. આ બધા ઠરી નથી બેઠા. ભગવાનનું જાપ જપતા હતા એને વિઘન આવે. બે જણા હેરાન થયા. એના બાપ વિઘ્ન કર્યું. હગો બાપ દીકરાને મારવા તૈયાર થયો. શું કરશો તમે? હું પ્રહલાદજી કોઈ વિઘન ઊભું કર્યું હતું? શું કયો? એને બાપને વિચાર નથી આવ્યો કે આ કોઈ રીતે મર્યો નહીં. ભૂલ મારી છે કે દીકરાની ભૂલ છે? સત્ય છે, ખોટું જ નથી, છતાં પણ વિઘન આવ્યું. પ્રભુ ભક્તિમાં વિઘન ન આવે તો એમાંય વિઘન આવ્યું. બીજો નાખે. તમે મંદિરે આવતા થાવ, વ્રત થાય ને મંદિરે આવે ને મંદિરે સમય કાઢે, જમવા ટાણે જ ઘેરે જતા હોય અને વિઘન નાખે. આ એમને ન જતો કે લાલચી જ જતો હોય છે. વિઘન નાખે. તો ભજન તમે અહીંયા સેવા કરો રોકાવો તોય બીજા જોનારાથી સહન થતું નથી. તમે સેવા કરો એ સહન ન થાય એટલે વિઘન નાખે. કાંઈ લેવા દેવા ન હોય. અમે ગામડામાં જઈએ ને ત્યાં બધા અનુભવ થતા હોય. નંદ સંતોએ લખ્યું જરાય ખોટું જ નથી, પણ હવે જીવને સમજાતું નથી. હવે કેટલા દ્રષ્ટાંત આપ્યા એક જ કડીમાં.
પ્રહલાદનું દર્શન આપ્યું. સત્ય રાખતા હરિશ્ચંદ્ર, એની જિંદગીમાં એક ટવકો અસત્યનો બોલ્યા નથી. અને હરિશ્ચંદ્રને કેટલું, એના દીકરાને હરિશ્ચંદ્ર ઊભો ચીરી નાખ્યો. એટલું બધું વિઘન આવતું છે, દેખાય છે. શિબી રાજા એને કેટલું, નળ દમયંતી એને કેટલું વિઘન આવ્યું તમે જુઓ. મૃગદળ, આ બધાય છે ને શાંતિથી એકે બેઠા નથી. ભગવાનની ભક્તિમાં વિઘન આવ્યું. વિઘન ક્યારે આવે કે એને ઈચ્છા છે, કીર્તિની ઈચ્છા છે, માનની ઈચ્છા છે, લોભની ઈચ્છા છે, એટલે વિઘન આવ્યા. બાકી વિઘન ન આવે. વિઘન તો ભગવાન જ પાડે છે, બીજું કોઈ પાડતું નથી. આગળ કહે છે સ્વામી, તપ કરી ત્રિલોકમાં પામી પડ્યા પાછા ફરી. તપ કરી ત્રિલોકમાં પામી પડ્યા પાછા કઈ. એમ કરી તન તાપતા સુખ અટળ આવું નહીં. ભક્તિ કરનારા વિઘન આવ્યા, તપ કરનારા નહીં વિઘન આવ્યા. નિષ્કુળાન સ્વામી કે કેવા વિઘન આવ્યા? આગળ વાત લખે છે, વ્રત રાખતા અંબરીશ પીડ્યો, દાન દેતા પીડાયો નરઘોષ. પુણ્ય કરતા પાંડવ પંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ. મોટા મોટાને કેવા વિઘન આવ્યા? પાંડવ, પાંચે પાંડવ, દ્રૌપદીને નહીં વિઘન આવ્યું. હિમાલય ગાળવા જવો પડ્યો. કઈક ઈચ્છા છે એટલે. અંબરીશ રાજાને વિઘન આવ્યું, દુર્વાસાને વિઘન આવ્યું. દુર્વાસાએ વિઘન નાખ્યું. 88,000 ઋષિ મુનિઓ તપ કરતા હતા. નહીં વાક, નહીં ગુનો, નહીં દોષ, નહીં અપરાધ, શુદ્ધ હતા. કેવળ પ્રજા, મારી પ્રજા સુખી છે કે નહીં. સંતોની આંખોમાંથી મીંડા આંસુ પડવા. અત્યંત દિલગીર થયા. નર અને નારાયણ બંને હાજર હતા. વાતમાં નારાયણ પણ તલીન થઈ ગયા હતા અને ઋષિ મુનિઓ તલીન સાંભળવા થઈ ગયા હતા. વાત કરતા કરતા સંતો રડી પડ્યા. તમારે આવવું પડશે. આવશું. એમાં દુર્વાસા આવ્યા. પાછું એટલો વિવેક નથી કે મારે પાછળ ઊભું ન રહેવાય, આગળ જવાય. સમજ્યા? એમાં અવાજ પાછળ ઉભા રહ્યા. સમજ્યા? એનું દુઃખ અત્યારે ભોગવ્યું છે આપણે. ગુરુ મહારાજને એક ફરી પૂછવામાં આવ્યું કે સ્વામી, આપણા સંપ્રદાયમાં જે ભજન કરે છે, સેવા કરે છે, આજ્ઞા પાડે છે, એને જ વિઘન કેમ આવે, બીજા નથી આવતા? સ્વામી કે આપણો સંપ્રદાય શાપિત છે, મંડાણ જ જ્ઞાતિ જ થયું છે. શું કરો તમે? જેને સહન કરવાની શક્તિ હોય ને
એને આમાં ડૂબકી મારવી. તમારે ખાત અનુભૂતિ કરવી હોય તો તમે ચાલુ થઈ જાય ફરી સેવા કરો. ત્યાં બીજો બોલશે, વાહ કાગડો ધોરો થયો. આખો દિવસ અહીં રોકવાની શરૂઆત કરતો તો બીજો ઊભો થાય. ઋષિ મુનિનો કાંઈ ગુનો નહોતો. આવીને કીધું કે તમે પૃથ્વીલોકમાં કષ્ટને પામો. આવ્યું દુઃખ. એમાં ધર્મ અને ભક્તિ બે હાજર હતા. ધર્મદેવને એમ થયું કે આ વિના વાકે આ બધા કષ્ટને પામશે. એ બેઠા ત્યાં નારાયણ ભગવાનને પ્રાર્થના કરી, ચિંતા ન કરો, હું આવી ગયો સાપમાં. ભગવાન કે આ કળિયુગ છે ને, કળિયુગમાં હું અવતાર લઈશ. અને દુર્વાસી કે મારો સાપ પાછો નહીં ફરે. લે ભગવાને નો પાછો વાળ્યો. દુઃખ થયું. ભગવાન આવ્યા ખરા. એમાં સંપ્રદાયમાં જે શરૂઆત કરે એને દુઃખ આવે. તમે વિચારી ન શકો એવા દુઃખ આવે. ગમે એને ઊભા કરે. પણ એ દુઃખને જો સહન કરે તો ભગવાન એની રક્ષા કરે. એવી વાત છે. 5 પાંડવો અને પાંચાળી એને વળી કેવા દુઃખ આવ્યું જો તો કરે. રહીમાં ઓલા ને પાંચાળીને દુઃખ આવ્યું. જુગાર રહીમાં પાંડવો અને ભાગવું પીડ્યું એને. પછી દુઃખ કોને આપે? દુશાસને. ચીર ખેંચે ભર સભામાં. હા, કેટલું દુઃખ. આરાધના કરી પાંચાળી. કોઈ નહોતું. એને ખબર પડી કે હવે મારું કોઈ નથી. સભામાં બેસનારા કે એના નહોતા. સારા સારા મહારથીઓ હતા. ભીષ્મ જેવા ભીષ્મ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપા, આ બધા મોટા મોટા હતા. દ્રૌપદી જો આ એક અવાજ બોલે તો ઓલો બેહી જાય એમ છે. બધા ભોંક ઉતરવા માંડે. એ બોલી ન શક્યા, કઈ ન શક્યા. પછી દ્રૌપદીએ આર્તનાદ કર્યો ભગવાન કૃષ્ણ, હવે મારું કોઈ નથી. એ આર્તનાદ ભગવાને સાંભળ્યો. કેવો આર્તનાદ કર્યો, કેવો એનો હૈસે. ભગવાનને એની રક્ષા કરવી જ પડી. કોઈ પ્રકારનું વિઘ્ન ન આવ્યું. ઉભી અરજ કરે, ઉભી અરજ કરે એક બાળા, મારી સામું જુઓ ને મોરલી વાળા. એનો આર્તનાદ કેવો છે? હું અત્યારે એકલી ઊભી છું, સંકટમાં ઊભી છું, દુઃખ આપનારાની વચ્ચે ઊભી છું. મારી સામે તમે જુઓ અત્યારે. એને કોઈ એક કૃષ્ણ જ દેખાતા, બીજું કોઈ ન દેખાણું. એને ન દેખાણા ભીષ્મ, ન દેખાણા કૃપાચાર્ય, ન દેખાણા દ્રોણાચાર્ય. આ બધાય ન દેખાણા. મોટા મોટા બધાય સમર્થ છે. છતાં પણ દ્રૌપદીને એમ થયું આની સમર્થ પણ અહીંયા કામમાં નહીં આવે. શક્તિશાળી છે, એની શક્તિ અહીંયા કામમાં નહીં આવે. ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે. ભગવાન જ્યારે આપણી પરીક્ષા કરે ને ત્યારે સમર્થની શક્તિ પણ કામમાં નથી આવતી. પછી આપણે એમ કે એ કેમ મારી રક્ષા ન કરી હતા ને? ભાઈ એની નથી, આ ભગવાને પરીક્ષા કરે છે આપણી. સમર્થ હોવા છતાં પણ એ આવે જ નહીં. વિઘ્ન નાખનારાને નાખવા જ દે. નાખનારા જેટલા વિઘ્ન નાખવા એટલા. ઝાડ છે ને મોટું જ થતું હોય, પછી જે પવન આવે ને મૂળિયા હોતું કાઢી નાખે.
એમાં તપ કરનારાને બહુ સામર્થ્ય આવે, બહુ શક્તિ આવે, એનું તપ કામમાં ન આવે. નિષ્કુળાન સ્વામી એવું કહે. કેવી આ વાત છે! વાત ગળે ઉતરે તો પણ આ જીવને મોટું થવાનું જ તાન છે. દાસ તો કોઈને થવું નથી. મોટાનું સુખ કોઈને હાથમાં આવ્યું ના આવે. મારા બાપ પુણ્ય કરતા જોગે પીડાણા સુખ ભર. એટલે સુખ ને એની કે સાધના કેવી હતી? જોગે પીડાણા સુખ ભરત, જગને પીડાણો ન હો સબુ પાલ. સત્સંગીમાં એક એકની કથા અદભુત લખી છે. એક એક આ બધાની કથા વિગતવાર નિષ્કુળાન સ્વામી લખશે પાછી આમાં. આ તો ખાલી સેમ્પલ આપ્યા છે. જો એટલા બધા આમાં એક એક ખોટું હોય તો નિષ્કુળાન સ્વામી મારી પાસે આવજો. કેવડા મોટા હતા. જોગે પીડાણા સુખ જળ ભરત, જગને પીડાણો ન હો સબુ પાલ. બળી વળી દધીચી ઋષિ, રંતી દેવ સરીખા દયાળ. એક લીટીમાં કેટલા કેટલા નામ આવે છે. આમાં તમે કેટલાને યાદ રાખો? વિચાર કરો. દધી રુચિ, રંતી દેવ, બધા દયાળુ હતા. સુખ ભરત, નહુસ રાજા, એ પણ આ બધા પીડાણા. એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઈ. વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહીં કહું કોઈ. જે જને યહ આદરું, પરલોક પામવા કાજ. તે જનને જાણજો, સુખનો ન રહ્યો સમાજ. તમે બધા મંદિર આવો તો તમને જ વિઘન આવે, ન આવતા એને શું વિઘન આવે? હોનું હોય એને જ વિઘન હોય. હું કામ તેજીનું રાખવું પડે? કે જો મારી પાસે એટલું હોનું છે, પછી વિઘન આવે કે ન આવે? એમ તમે બધા હોના જેવા છો. આપને મનાતું નથી, આપણે હોના જેવા છે. તમે મંદિરે આવો, અહીંયા સેવા કરો, સંતોના દર્શન કરો, તો વિઘન આપણી ઉપર જ છે, બીજા ઉપર નથી. દીક્ષા તને આજુ અહીંયા તમે કથા વાંચો, તમારી ઉપર જ વિઘ્ન છે. બીજા સહન નથી કરી એટલે આ કથા વાંચી જાય, આ સંતોનો જાણીતો થઈ જાય, સંતોનો રાજીપો થઈ જાય. ઓની ઉપર વિઘન ન હોય, હોના ઉપર જ હોય વિઘન. વિચાર કરો. પછી એમ કે સામે અમે એટલું ભક્તિ કરી, અમને કેમ આમ થયું? થાય ભાઈ, એની ઉપર જ થાય. અમે સાધુ થઈ ગયા તો અમારી ઉપર થાય, તો તમારી ઉપર ન થાય? થાય જ. કાંઈ કઠિન નથી. આખી જીતી ભજન કરી, સેવા કરી તો અમારી ઉપર થાય. ભગવાન આપણું કરતા હોય, બીજું કોઈ ન કરે. દિવસ ઉગે તો જ્ઞાન અંધારું છે જ. તમે ઉઈ ગયા એટલે તમારી ઉપર અંધારું આવશે. અંધારું છે તો ત્યાં રાત આવશે. બે સનાતન સત્ય છે. વિઘન બહુવિધ વિધના, ભૈરા ભવમાહી ભરપૂર. પરલોક નદીએ પામવા, જન જાણી લેજો જરૂર. અનંત પ્રકારના વિઘ્ન છે. એ વિઘ્ન કેવા છે? આ ભવમાં જ છે. દેવતાના લોકમાં છે, ઇન્દ્ર લોકમાં છે. જેટલા સાધન કરનારા છે બધા ઉપર વિઘ્ન છે. શું વિઘ્ન છે?
એક જ વિઘન મોટું છે. પરલોક નહીં જવા દે. પરલોક નદીએ પામવા જણ જાણી લેજો. ચોખ્ખું તો કહી દીધું, પરલોક નહીં મળે. મળશે ક્યારે? તમે ન્યા સ્થિર રહો તો પરલોક મળી જાય. ઘણા મંદિરે જવાનું આળસી જાય, કથાઓ છૂટી જાય, માળા છૂટી જાય, પૂજા છૂટી જાય. આવા ઘણા દાખલાઓ છે. એનું કારણ માટે વાટ તે મૂકવી સમજી વિચારીને શુભ મતે નિષ્કુળાનંદ કે નિર્ભય થવા કરવી હરિની ભક્તિ. એક ભક્તિ જેવી છે કે તમને નિર્ભય કરી દે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અર્જુનને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તું કર્મય રહેવા દે, અર્જુને ના પડી. જ્ઞાને તું રહેવા દે, જ્ઞાને. જ્યારે ભક્તિ આવી ત્યારે અર્જુને કીધું કે હવે બસ તું એક ભક્તિ રાખ. ભક્તિ મોટા મોટી એ છે જ્યાં તમે શરણાગતિ સ્વીકારી, જ્યાં તમે સ્થિર થયા, એ ભક્તિને ન છોડવી. વચનામૃત સારંગપુરના 7નામાં કહે છે, મનોમય ચક્રની ધારા જ્યાં ઘસાઈને બુઠી થાય ત્યાં બધું આદરી દેવું. ભગવાન સ્વામિનારાયણના વચનમાં વિશ્વાસ આપને હોય તો આ કામ બને, નકર ના બને. વિશ્વાસ આપણને નથી એટલે આપણી કાર્યની સિદ્ધિ થતી નથી. ભગવાન સ્વામિનારાયણે 7મું વચન કીધું છે, તમે વ્રત કરો, તપ કરો કે કોઈ પણ સાધના કરો, દાન કરો, પુણ્ય કરો, તીર્થ કરો, ગમે એટલું કરો, એ તો છૂટી આપી, પણ મોક્ષની ઈચ્છા પણ આગા પાછા ન થાવ. તમે એક ફરી નિર્ભય થઈ ગયા, સંતોષ થઈ ગયો, પછી તમે વિઘ્ન હુકમે આગા પાછા થાવ છો. તો ભગવાનની ભૂલ છે કે આપણી ભૂલ છે? સુખ આવે તો ત્યાં સ્થિર રહ્યો, દુઃખ આવે તો સ્થિર રહ્યો. ચેતવી તો દે છે આપણે, છતાં પણ આપણે આગા પાછા થાય તો ભૂલ કોની? ભીખા આપણી ભૂલ. કાંઈ નથી આગા પાછું થયા જેવું. આને કહેવાય ભક્તિ, મોટા મોટી ભક્તિ. એ ભક્તિમાં સ્થિર થયા પછીની ભૂમિકા છે. પહેલા તમે સ્થિર થયા, પછી બીજી ભૂમિકા, પછી ત્રીજી ભૂમિકા, 3 ભૂમિકા. પહેલા સ્થિર થવાનું, પછી જ્યાં સ્થિર થયા ત્યાં જ્ઞાનની પછી જરૂર છે, પછી સમજણની જરૂર છે. સમજણ નક્કી થયા પછી તદાત્મકપણું છે, પછી પૂરું. લ્યો, બહુ કઠિન છે. હું ભગવતજીભાઈ ખ્યાલ આવ્યું? સ્થિર થયા પછીની જરૂર છે પેલા નિર્ભય થઈ જાઓ તમે. કોઈ પ્રકારનો ભય ન રહે. કોઈ પ્રકારનો ભય એટલે બીજાનો, બધાનો ભય. જેમ અર્જુન સ્થિર થઈ ગયો, કોઈનો ભય ન રહ્યો, દુનિયાનો ભય ન રહ્યો. તમે સ્થિર થઈ ગયા પછી ભય આડતી જવો જોઈએ. નિર્ભય થઈ ગયા, જ્યાં તમે સ્થિર થયા ત્યાં પછી સાકારપણું આવવું જોઈએ. સાકારપણું આવ્યા પછી એને રાજી કરવાનું તાન, બસ પૂરું થઈ ગયું. એટલી છે. વચનામૃતે એમ કહે છે, આપણી સાક્ષરતા એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, તમે ગમે તેને માનો, આને માનશો જ તમારો મોક્ષ થાય એવું નથી. તમે સ્થિર થયા તો તમારું કામ થઈ ગયું. આ જીવાતમાં અનાદિકાળથી સ્થિર થતો જ નથી. સમજ્યા? કેવું નિષ્કુળાન સામે લખ્યું. આ ભક્તિ નિધિ તો ગાભા કાઢી નાખે. આ ભક્તિ નિધિમાં વચનામૃત આવી જાય, સાધનો આવી જાય, ભક્તિ આવી જાય, બધું આવી જાય. પણ આપણને વિશ્વાસ આવવો જોઈએ. મેં ગામડામાં ગયા ને હમણાં, એક ભાઈ હાવ ભાઈ માલ ભરી, હું કરું તેમ કંઈ ખબર નથી પડતી.
આપણું જ ગામ, આપણે જ બનાવેલું મંદિર. આમાં કાંઈ દ્રષ્ટિ પડતી શું થાય છે? તો આવું આવું બધું થાય છે. પણ એ તો સારું થાય. તો એ આપણી એમાં પરીક્ષા છે જોરદાર. મને કે નહીં આનો કોઈ ઉપાય તો બતાવો, મને શાંતિ થઈ જાય. હવે તારા જેવો ઉપાય બતાવ. બીજું શ્રીજી મહારાજના વચનમાં આપને વિશ્વાસ નથી તો આપણું કામ નહીં થાય. હાવ હેલો ઉપાય બતાવ્યો. તમને આમાં ન મનાતું હોય તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ઉપાય બતાવ્યો, પછી એને શ્લોક બતાવ્યો. કીધું કે નથી કીધું? કોને માટે કીધું? સાધુ માટે કીધું? બધાય માટે કીધું. જો તમને કદાચ કોઈ પણ વિઘ્ન આવે, નાનું કે મોટું, તો શ્રીજી મહારાજથી આગા પાસે ક્યાંય ન થતા. ક્યાં? તો કે હનુમાનજીને ચરણે જાજો. કોની આજ્ઞા થાય? સંતોને કરીને તમને પણ કરે, હનુમાનજીને ચરણે. હવે એમાં શ્રીજી મહારાજે બીજો કઈ ઉપાય બતાવ્યો? હનુમાનજીને ચરણે. પોતે ગયા હનુમાનજીને ચરણે, એના મા બાપે ગયા, તો આપને બતાવ્યું કે હનુમાનજીને ચરણે જાજો. હવે એ તમને દવા ન પહોંચતી હોય તો પછી હું કઈ બતાવું? મને બતાવો. પછી મેં એને કીધું, જો થાય નહીં તો તું મને કહેજે, થઈ જ જાય. હું નથી કહેતો. શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ હોય તો તમારે એમ કહું, હે પ્રભુ, તમારા વચનમાં વિશ્વાસ રાખીને હું હનુમાનજીને શરણે ગયો છું. કોના વચનમાં? શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને હું હનુમાનજીને શરણે ગયો છું. પછી હનુમાનજીને પ્રાર્થના કરવાની, કેવળ હનુમાનજીને નહીં. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના વચનમાં વિશ્વાસ રાખીને હું હનુમાનજીને શરણે ગયો છું. હવે હનુમાનજી મહારાજ, તમે મારું આ કષ્ટ દૂર કરો. ન થાય તો મારી પાસે તું આવજે. પણ તારે એક ઉપાય, તારે રોજ હનુમાનજીને યાદ કરવા પડે. પાણી પછી તું પી જાજે અને એક હનુમાન ચાલીસા બોલવાની. તે મારે કર્યું. મહિનો ના થયો, ફોન આવ્યો, સ્વામી થઈ ગયું કામ. કેટલા? અરે સ્વામી, કામ જ નહોતું થતું. તને વિશ્વાસ આવે તો થાય ભાઈ, કોઈ કામ ન થાય. તારી ઉપાસના એમને રહી અને તારું બધું એમને રહ્યું. પતિવ્રતાની ભક્તિ એમને રહી. પણ આપણે બીજે માથા મારીએ તો ભગવાન થોડો ક્યાંય કાંડું ચાલવાના છે. આ ઠાકોરજીની સેવા છે ને, એ ટાઈમ ટુ ટાઈમ થવી જોઈએ. આપણે ટાઈમ તો ભગવાન આપણે અમુક ક્યાંથી જોઈએ? જો ટાઈમ ટુ ટાઈમ ન રહ્યું તો ભગવાન તમારે હમું ન જોઈએ. હવે આ તો કાલનો આવેલો સાધુ છે, મને કે ટાઈમ ટુ ટાઈમ કે પણ આની આપણે ટાઈમ ટુ ટાઈમ સેવા કરી તો ભગવાન આપણા, તમે ટાઈમે આવો તો હું તમારો ટાઈમ જોઈ. પણ એ વિશ્વાસ હોય તો થાય. અમારે જવું પડે, હાથ થઈ ગયા આપણે બંધ કરવું પડે. આ અમને વિદેશ દેખાયો પ્રવચન કરતા હોય ને, એક સેકન્ડ આગા પાછું ન થાય. સ્વામી બંધ કરો, થઈ ગયો સમય. ટાઈમ ટુ ટાઈમ એમ ટાઈમ ટુ ટાઈમ આપણે રહીને તો ભગવાન આપણા હામું જુએ ને. ભક્ત મારો ટાઈમ ટુ ટાઈમ કરે તો ભગવાન એને હામું જુએ. પણ આપણે ટાઈમમાં નથી એટલે ભગવાન ટાઈમમાં ન રહી. સહજાનંદ સ્વામી મહારાજ.